શ્યામ કુમારના નમસ્કાર। આજના વિડીયોમાં આપનું સ્વાગત છે। તો ચાલો દરરોજની જેમ આજે પણ મેળવીએ ઉપયોગી જાણકારી, પણ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। નામની ઉત્પત્તિ। પગલૂછણિયું શબ્દ બે શબ્દોના જોડાણથી બન્યો છે। પગલું એટલે કે પગ અને લૂછવું એટલે કે સાફ કરવું। આમ પગલૂછણિયું એ એવી વસ્તુ છે જે પગને સાફ કરવા માટે વપરાય છે। જો કે તેના ઉપયોગો આનાથી ઘણા આગળ વધી ગયા છે। માત્ર ઘરની શોભા નહીં, આજકાલ પગલૂછણિયા માત્ર ઘરની બહાર કે અંદર પગ સાફ કરવા માટે જ નથી વપરાતા, પરંતુ તે ઘરની સજાવટનો પણ એક મહત્વનો ભાગ બની ગયા છે। વિવિધ રંગો, ડિઝાઇન અને આકારના પગલૂછણિયા ઘરને એક આકર્ષક લુક આપે છે। વિવિધ સામગ્રીઓ। પહેલાના સમયમાં પગલૂછણિયા સામાન્ય રીતે કાથી અથવા જૂના કપડામાંથી બનાવવામાં આવતા હતા, પરંતુ આજે તે નાયલોન, રબર, કોટન, પ્લાસ્ટિક અને કૃત્રિમ ઘાસ જેવી અનેક પ્રકારની સામગ્રીઓમાંથી બને છે। દરેક સામગ્રીની પોતાની આગવી વિશેષતાઓ હોય છે, જેમ કે પાણીને શોષવાની ક્ષમતા, ટકાઉપણું અને સાફ કરવાની સરળતા। ટેકનોલોજીનો સ્પર્શ। હવે તો એવા પગલૂછણિયા પણ મળે છે જેમાં સેન્સર લાગેલા હોય છે। જ્યારે કોઈ તેના પર પગ મૂકે છે, ત્યારે લાઇટ ચાલુ થાય છે અથવા તો કોઈ નાનો મ્યુઝિકલ ટોન વાગે છે। આ પ્રકારના હાઈ-ટેક પગલૂછણિયા બાળકોને ખૂબ આકર્ષે છે। કલા અને કારીગરી। કેટલાક લોકો હાથથી બનાવેલા અને કલાત્મક ડિઝાઇન ધરાવતા પગલૂછણિયાનો ઉપયોગ કરે છે, જે તેમના ઘરને એક યુનિક અને કલાત્મક સ્પર્શ આપે છે। આ પગલૂછણિયા ઘણીવાર સ્થાનિક કારીગરો દ્વારા બનાવવામાં આવે છે અને તે આપણી સંસ્કૃતિ અને પરંપરાને પણ જીવંત રાખે છે। પર્યાવરણને અનુકૂળ। આજકાલ ઇકો-ફ્રેન્ડલી પગલૂછણિયા પણ ખૂબ પ્રચલિત થઈ રહ્યા છે, જે રિસાયકલ કરેલી સામગ્રીઓમાંથી બનાવવામાં આવે છે। આ પગલૂછણિયા પર્યાવરણની જાળવણીમાં મદદરૂપ થાય છે। વ્યક્તિગત પસંદગી। હવે તો લોકો પોતાની પસંદગી અને જરૂરિયાત મુજબ કસ્ટમાઇઝ પગલૂછણિયા પણ બનાવડાવે છે, જેના પર તેઓ પોતાના નામ, ફોટો અથવા કોઈ ખાસ સંદેશ છપાવી શકે છે। પગલૂછણિયા ભલે એક નાની વસ્તુ હોય, પરંતુ તેની ઉપયોગિતા અને વિવિધતા ઘણી મોટી છે। તે આપણા ઘરની સ્વચ્છતા જાળવવામાં અને તેને સુંદર બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવે છે। તમને આ માહિતી કેવી લાગી? શું તમે પગલૂછણિયા વિશે કંઈક ખાસ જાણવા માંગો છો?